દાદા એને રાજા વાળા અમારો જન્મ નતો મોરનું અહીંયા પછી એમ હા એટલે મારા દાદા લાવતા પછી મારા બાપા પછી હવે અમે લાવતા ભગુભાઈ કે ને એ મારા દાદા પછી અનંતરાય આપના પિતા હા ઓકે તો તમારા ફાધરે તમને કઈક વાત કરી છે તમને સાંભળે કે કેટલા રૂપિયાની શરૂઆત કરી હતી એકાના નયાના પૈસાના ભજીયા એકાના શેર ત્યારે કિલો વિલો નતો ત્યારે શેર આવતું ત્રીજી પેઢી કીધી કે ચોથી પેઢી ત્રીજી ગણો ને ત્રીજી ગણો ક્યાં ગામ દેવા આ છે અમરેલી અચ્છા એટલે અહીંયા આવો એટલા ભજીયા ખવાવાના એમ ભજીયા ખાવા લોકો ખાલી ભજીયા ચટણી સાથે ખાતા નથી ચટણી ને પીવા પણ છે સબડકો લેવાની જે મજા છે સક્કરિયાની ચટણીનો આ હા ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર મોરબીની ફૂડ ટૂરનો આ એક જ વર્ષની અંદર બીજો પાર્ટ છે અને આ વખતે જામો એટલા માટે પડી ગયો કારણ કે આ વખતે જે એનું ઓથેન્ટિક લેગેસી ફૂડ છે એનું ટ્રેડિશનલ ફૂડ છે એમાં સવારથી લઈને સાંજ સુધીમાં ક્યાં દિવસ નીકળી ગયો કંઈ ખબર ન પડી અને આજે સાંજે આવ્યા ને તો છેલ્લો વિડીયો એનો ઓર જ્યાદા ધમાકેદાર થયો ખાસ કરીને ભગુભાઈના ભજીયા 75 વર્ષ એટલે જેને કહે ને કે હવે તો એ લોકો ધારે તો અમૃત મહોત્સવ ઉજવી શકે 75 વર્ષ સક્સેસફુલી આ ભજીયાની દુકાન અને મોરબીના લોકોના દાઢે વળગેલા ભજીયા છે ભજીયા કઈ રીતે બને છે એ તો બધું અંદર આપણે જઈને જોશું નાનકડી એવી દુકાનમાં 3 ટેબલ્સ છે અને 3 ટેબલ્સ જરાય ફ્રી નથી રહેતા 3 વાગ્યાથી શરૂઆત કરે એટલે ઓક્યુપાઈડ જ થઈ જાય તરત જ બધા 3 ટેબલ્સ લોકો આવતા જાય ખાતા જાય એન્જોય કરતા જાય ચટણીની વાટકી પણ સબરકાથી પીતા જાય અને પછી પૈસા દઈને નીકળતા જાય એટલે અહીંયા આવનારા કસ્ટમર્સ પણ બહુ જૂના છે અમુક કસ્ટમર્સ તો અહીંના જે અત્યારની ત્રીજી પેઢી કામ કરે છે એની સાથે મિત્રતાના સંબંધો બંધાઈ ગયા છે એટલે અહીંયા વ્યવસાય કરતા જે છે ને એક વ્યવહારિકતા તમને સરસ જોવા મળી રહી છે તમને એક્ઝેક્ટ એડ્રેસ તમને કીધું ભગુભાઈના ભજીયા જે છે એ રેલવે સ્ટેશન રોડ ઉપર આ રેલવે સ્ટેશન વાળો ચોક કહેવાય છે અને અહીંયા નજીકમાં ગાર્ડન છે ગાર્ડનની બરોબર બાજુમાં અહીંયા રેલવે સ્ટેશન ચોક ઉપર ખાલી ભગુભાઈ ભજીયાવાળા કયો એટલે એક પોતે લેન્ડમાર્ક બની ગયા છે ઇવન આખા મોરબીની અંદર ભગુભાઈ ભજીયાવાળા એક પોતે લેન્ડમાર્ક પણ બની ગયા છે અને એક પોતે બ્રાન્ડ પણ બની ગયા છે અને વધારે કાંઈ એના એડ્રેસ વિશે પણ ડિટેલ દેવાની જરૂર નથી ફિલહાલ તો અંદર જઈએ અને એમની જે ત્રીજી પેઢી છે અત્યારે કામ કરી રહી છે દુકાનની અંદર તમને 90% જે વ્યક્તિઓ દેખાશે બધા એમના પરિવારના લોકો છે એટલે સ્વાદની કન્સિસ્ટન્સી જોરદાર છે આવો અંદર જઈએ અને જોઈએ તો દુકાનમાં જો સૌથી પહેલો ફોટોગ્રાફ છે ભગુભાઈ એટલે કે ભગવાનજીભાઈ ચાવડા અને એની બાજુમાં એમના સુપુત્ર અનંતભાઈ ચાવડાનો ફોટો અને આ આખો પરિવાર એમનો છે એમના દ્વારા આ 75 વર્ષ જૂનો વારસો જે છે એ કન્ટિન્યુ કરવામાં આવી રહ્યો છે અહીંયા ભાગ્યે જ કોઈ સ્ટાફનું મેમ્બર તમને જોવા મળી જાય બાકી તો પરિવારના સભ્યો દ્વારા જ આ દુકાન ચલાવવામાં આવે છે 75 વર્ષથી આ વારસો ચલાવવામાં આવે છે અહીંયા બધી પ્રકારના ભજીયા ખાસ કરીને મેં લસણિયા ટેસ્ટ કર્યા મરચાંના ટેસ્ટ કર્યા સાથે વાટીદાળના પણ હતા અને પતરીના ભજીયા તો એ સૌથી વધારે ડિમાન્ડમાં રહેતા હોય છે તમે જુઓ અહીંયા ભગુભાઈના ભજીયા ખાવા માટે ક્રેઝ 1950માં જેની શરૂઆત થઈ એ ભગુભાઈના ભજીયા આજે એની ત્રીજી પેઢી આ વારસો સંભાળી રહી છે અને તમે આ દુકાનમાં જે જોઈ રહ્યા છો ને એ સ્ટાફ નથી એ બધા એમની સંતાનો જ છે અને આખું ફેમિલી જે છે આ ઓપરેટ કરી રહ્યા છે ભજીયાનું આ લેગેસીને હા હા બાજુમાં ટેબલ ખાલી કરી દે ને રિસોર્ટ કરું ને કે વધારે કરું શું નામ તમારું મીઠાભાઈ મીઠાભાઈ અહીંયા કેટલા વર્ષથી આવો છો અહીંયા 3-4 વર્ષ એમ તમને કોને સજેસ્ટ કર્યું કે આ મસ્ત આવતા જે ઓમ કામ કાજ સારું હોય ભજીયાનું એટલે એમ તો થોડા ઘણા ખાય ક્યાં કામ દેવા આ છે અમરેલી અચ્છા એટલે અહીંયા આવો એટલા ભજીયા ખવાવાના એમ ભજીયા ખાવા આની કઈ વસ્તુ વધારે ગમે તમને આમાં ચૂંદો પતરી મરચા એમ છુંદો એટલે આપણે જે બટેટા વડા કહીએ એને છુંદો વાહ
આમ બાર ગામે બોલી બદલાય પણ અહીંયા બાર ગામે છે ને સ્વાદે બદલાય અને વસ્તુના નામે બદલાય જાય. મોરબીમાં જેમ આપણે બટાટા વડા કહીએ છીએ અહીંયા એને છુંદો કહે છે. મને પણ શરૂઆતમાં એવું લાગ્યું કે છુંદો એટલે શું, ચટણીની જેમ છુંદો આપતા છે કે શું એમ કેરીનો, એવું નથી. અહીંયા બટાટા વડા એટલે એકદમ ચૂરો થઈ જાય ને બટાટાનો. જો આવી ચટણી આવી ગઈ છે મસ્ત. આ ચટણી શેની બનેલી છે? બટાકાની બનેલી છે ચટણી, શક્કરિયાની. અરે વાહ, જોરદાર. અને તમારી કઈ કઈ ફેવરિટ વસ્તુ આમાંથી? પતરી, ચૂંદો, મરચા. એમ અહીંયા લોકો ખાલી ભજીયા ચટણી સાથે ખાતા નથી, ચટણીને પીવા પણ છે. સબડકો લેવાની જે મજા છે શક્કરિયાની ચટણીનો, આ હા, વાહ વાહ, જોરદાર. એટલે આ ચટણી જે છે એ ખાલી ભજીયાની સાથે એક્સ્ટ્રા કોમ્પોનન્ટ તરીકે નથી, છેલ્લે લોકો સબડકા ભરીને પણ પીવે છે. આ મોજીલા મોરબીની મોજ છે, અહીંયા ચટણીના પણ સબડકા ભરાય છે કઢીની જેમ. હા, વાહ. ગણપતભાઈ, તમે જરાક વાત કરો, કઈ રીતે શરૂઆત થઈ હતી? દાદાએ કઈ રીતે બધું શરૂ કર્યું? દાદા એને રાજા વાળા અમારો જન્મ નતો તે મોરનું યા બધું. એમ? હા, પહેલે મારા દાદા લાવતા, પછી મારા બાપા, પછી હવે અમે લાવી. ભગુભાઈ કે ને એ મારા દાદા, પછી અનંતરાય આપણા પિતા. હા. ઓકે. તો તમારા ફાધરે તમને કઈક વાત કરી છે, તમને સાંભળે કે કેટલા રૂપિયાની શરૂઆત કરી? એક નાના નયાના પૈસાના ભજીયા. એક નાના શેર, ત્યારે કિલો વિલો નતો, ત્યારે શેર આવતું. કયા તેલમાં બનતું હોય છે? બસ તહેવાર બધા બસ ઓમ બધું ચાલે. કયા તેલમાં બનતું હોય છે? સિંગ તેલ, કપાસિયામાં કપાસિયામાં બનતું હોય. ઓકે. આ ચટણી મેં જોયું કે ડિફરન્ટ છે. એમાં એને આપણે ચટણી એને શક્કરિયાની બનાવી. આમાં વચ્ચે જે છે ઈ લસણની ચટણી. ઓકે. શક્કરિયાની ઘરે બને છે. હા. એમાં કોથમીર ને બધું દેખાય છે, આ બધું મિક્સ. વઘાર કર્યો છે એ ચટણીનો. આમાં અલગ સિક્રેટ છે બધું. હા. વાહ, આપણે એમાં નહીં પડીએ, પણ મજા આવી. ટાઈમિંગ કહી દેશો જરા? ટાઈમિંગ કહી દેશો જરા? સમય 3 થી 8. 3 વાગ્યાની શરૂઆત થાય, ખાણો ચાલુ થઈ જાય 9 વાગે. હા. રાત્રે 7 સાડા 8. 7 સુધી પતી જાય. હા. એટલે 3-4 કલાકમાં બધું. હા. વાહ વાહ, બહુ સરસ. તો આજે મજા આવી. એક નાનકડી એવી દુકાનમાં મને એવું લાગે છે કે 2 જણા હજી ગયા હોય ત્યારે 4 જણા તંદર આવી જાય. હા, સાચી વાત. એટલે સતત તમને છે ને આવન જવન નકરી ચાલુ. આ ટેસ્ટિંગ નો પાર્ટ છે ને આપણે સ્પીડમાં ભગાવવો પડશે, કારણ કે ગ્રાહકી વધી ગઈ છે, સીઝન નો ટાઈમ છે. અને બહુ સારી વાત કહેવાય કે ગણપતિભાઈ આપણને શૂટિંગ કરવાની પરમિશન આપી, અને અત્યારે જોરદાર ગ્રાહકી થઈ ગઈ છે બારે. તમે જુઓ છો પાછળ માઇકમાં અવાજ જોરદાર આવતા જ હશે. હા હા, શક્કરિયાની ચટણી, વચ્ચે લસણની ચટણી અને આ બટેટાની પતરી. બે ચટણીની પોતાની એક ખાસિયત છે. લસણની ચટણી પોતે ફ્લેવર આપે છે, શક્કરિયાની ચટણીનો સ્વાદ જ એવું. શક્કરિયાની ચટણી એટલે ઘડી ઘડી થઈ એવું નથી. એમાં કોથમીરના કારણે એનો સ્વાદ થોડો ડિફરન્ટ પડી જાય છે. વાટીદાળ ના ભજીયા, જેને ટીકડી ભજીયા કે અમદાવાદમાં, આ એ છે. એમને પકાવવાનું જે માપ છે ને એ ગજબ છે. હજુ બધું ફેમિલી છે, બધા ગણપતભાઈના કઝિન્સ જ છે અને સગાભાઈ કઝિન એ બધા છે. એટલે જેને કે ને કે વારસામાં મળ્યું છે સ્વાદ. એટલે કેટલા ભજીયા પકવવા, કઈ રીતે બનાવવું, બધું ફેમિલીની અંદર જ આખી વસ્તુ છે. ગળથુથીમાં મળ્યું હોય ને સ્વાદ, એવું છે. એટલે જેણે આજથી 20 વર્ષ પહેલા ભજીયા ખાતા હશે અને આજે ભજીયા ખાશે, સ્વાદની કન્સિસ્ટન્સી એમને મળશે. મજા આવી મરચાનું ભજીયું અને પછી એક લસણનું ભજીયું ટેસ્ટ કરી અને આજનો આ એપિસોડ આપણે કમ્પ્લીટ કરીએ. આ ભજીની મેઇન વાત એ છે કે જે માથે ચણાનો લોટનું પડ છે ને, એની અંદર જે એક સ્વાદ છે. આપણે જે ઘરે ચણાના લોટના ભજીયા બનતા હોય એની જે પળ હોય, એના કરતાં આ પળ જે છે એ એની પાકવાની જ કરામત છે. કેટલા ટેમ્પરેચર ઉપર કેટલી વાર સુધી એ પકવવું, એ ભજીયાને તળવા, સાચા સ્વાદનો આધાર એના ઉપર આવી જાય છે. એટલા માટે જ ઘણા લોકો, તમને ખ્યાલ હોય તો આપણે
જેતપુર પાસે જે વિડીયો બનાવ્યો હતો એમાં એ લોકો અંદર ટેમ્પરેચર મેજર કરવા માટે મશીન રાખતા હોય છે. આ લસણિયા છે. ઓહો, ગણપતભાઈ, આ લસણિયા ભજીયામાં માવો જે ચૂરો છે એમાં લસણ છે એમ ને? આમાં લસણવાળો મસાલો. જો આ લસણ વાળો મસાલો છે. આ ભજીયા તમે જુઓ, એટલે જે સ્વાદ છે ને આની અંદર આપણે જે લસણની ચટણી નાખી દેતા હોય રાજકોટમાં લસણિયા ભજીયામાં, આ એ નથી. આમાં મસાલાની અંદર જે આપણે બટાકા આવી રીતે આવે. હા. બટેકાને ઉપર બટેકા. રાઈટ, એમ નહીં. આ બધી વસ્તુના વખાણ એટલા માટે ન કરવાના હોય કારણ કે આ 7-7, 8-8 જૂના દાયકા જૂનો સ્વાદ છે. એટલે જેણે કન્સિસ્ટન્સી રાખી હોય એના વિશે બોલવા માટે અમારા જેવા ટૂંકા પડે. કારણ કે અહીંયા પેઢીઓની પેઢીઓ જે છે આ નાસ્તો ખાવામાં ફરી ગયો હોય ને બનાવવામાં ફરી ગયો તોય સ્વાદ એક રહ્યો હોય. એટલે એમાં મારા જેવા બ્લોગર કંઈ બોલે તો એનો કંઈ મતલબ નથી રહેતો એમ. અમે તો ખાલી ખાઈને સ્વાદનું વર્ણન કરી શકીએ છીએ. એ જ મેઇન વસ્તુ છે. આ વિડીયોને આપણે અહીંયા જ કમ્પ્લીટ કરીએ. તમને આ વિડીયો કેવો લાગ્યો કહેવાનું ભૂલતા નહીં. જય જય ગરવી ગુજરાત. સ્ટે બ્લેસ્ડ.